सारी सारी वस्तु અહીં રાખો, આખી હોય એક ટુકડા દૂધ જવા દો. આ લોખંડની જાળી અમે આ તેલના ઘોડા અત્યારે તો ફર્નિચર થાય આટલામાં. આ રસોડું સ્વીચો આ બે ભગવાન વાળો રૂમ. विशाल स्विच बंद कर दे. पगथिया આ મોટો રૂમ અમારે રાખવાનો, ભગવાનના રૂમ વાળો ઉપર વાળો. આ દિવાલ નહોતી પેલા, આ દિવાલ આમ ઊભી હતી ને આ જે ખાંચો રહ્યો ને એ અહીંયા હતો. આ દિવાલ પાડી ને અહીંયા દિવાલ પાડી ને અહીંયા કરી નાખી. એટલે અહીંયા તિજોરી કે કઈ ડ્રેસિંગ ટેબલ મૂકવું હોય તો મુકાય. અહીંયા પતરાની તિજોરી બનાવડાવી છે એટલે અહીંયા બધું ગાદલા ગોદલા અહીંથી મૂકવાના. અને ખાના કર્યા છે, બધો સામાન હમાઈ જાય. આ રસોડું લોખંડની જાળીઓ લાગી ગઈ કાલે. ગેલેરી નીચે બૂમ માર્યું હોય તો હાય કરો રીતિ. લેટરિંગ આ રૂમ વિશાલને રાખવાની છે.
આ નીચેનું માળિયું, ઉપલું માળિયું, ઉપરના રૂમમાં. આ ત્રીજે માળ જવાનો રસ્તો. અહીંયા ઝાડના ગોદડા રાખી દેવાના. અહીંયા લોખંડનો દરવાજો આવી ગયો છે, લોખંડનો દરવાજો ફિટ કરવાનો, એટલે ઉપરથી કોઈ નીચે ન ઉતરે કે અંદરથી બધું સ્ટોપર બોપરો મારેલું હોય ને તો. આપણી યો બાઈક, આ જૂનો બારી બારીના જૂના સોલાર, પાણીની ટાંકી, ઓલું આપણું ઘર, ના છેક ઉપરથી નીચે સુધીનું હવા ઉજાસ માટેની જગ્યા. આ સામે વાળો રૂમ અમે રાખવાના છીએ. આ રૂમ વિશાળ રાખવાનો છે. અહીંયા લોખંડનું સ્ટેન્ડ કરાવડાવી છે ફૂલ છોડ રાખવા માટે. બાજુ સાઈડમાં અડધો ફૂટ બહાર હશે એટલે કુંડા ત્યાં ગોઠવી દઈએ ને, અને એની ઉપર આપણા ઝાડવા પડ્યા રહે. ઘરે છે એ બધાય. ઉપર આ જ ખુલ્લામાં માળિયાનો દરવાજો છે, તો અહીંયા હતો આપણે કાઢી નાખ્યો. એ દરવાજો આપણે બુરી અહીંયાથી કર્યો ને એની માટે લોખંડની જાળી કરાવડાવી દીધી. આ લોખંડની જાળી છે, બાકી સ્ટોપર મારી તાળો માર દો એટલે બધો સામાન હચવાયેલો રહે. લોખંડની જાળીઓ બંધ કરશો. આ લોકોની જાળીઓ કરાઈ. પાણીની મોટરનો પ્લગ, આ ગેંડી, આ બાથરૂમ નીચેનું, આ ગલુરી, ગેસનો બાટલો અહીંયા મૂકીશું ખૂણામાં. હાવ આમ તો તમે ઓળખો છો ને આ રીતથી. આવડી મોટી ઓસરી 5 ખાટલા રહી જાય એવડી છે. 4 થી 5 ખાટલા. શું બે અહીંયા શું મી? ઓ